નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે વાળા ટીશા। આજના સમાચારો જોઈએ તો પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। ગુજરાત ન્યૂઝની ટીમ ભક્ત સુદામાના કુળદેવીના મંદિરની મુલાકાતે। કુળદેવી ચામુંડાની આરાધના કરતા સુદામાજી। મૂળ પોરબંદરના અગ્રણીને લેસ્ટર લોહાણા મહાજનના પ્રમુખ તરીકે વરણી। સતત બીજી વખત વરણી થતા શુભેચ્છાઓની વર્ષા। ધોરાજીમાં હિટ એન્ડ રનની ઘટનામાં એકનું મોત, 3ની ઈજા। અકસ્માત સર્જી નાસી ગયેલ કાર ચાલકની શોધખોળ। ઓખા નગરપાલિકાના નવા પ્રમુખ ઉપપ્રમુખની બિનહરીફ વરણી। નવા પ્રમુખ રાજુભાઈ કોટક અને ઉપપ્રમુખ હાડભા માણેકની નિમણૂક। પોરબંદરના કુચડી ગામે રહેતા એક મહિલાએ ઝેરી દવા પી લીધી હતી। આ ઘટના બાદ મહિલાને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા। પોરબંદરના કુચડી ગામે રહેતા એક ખેડૂતના ખેતરમાં કામ કરતા અને મૂળ એમપી પંથકમાં રહેતા સચનાબેન મગનભાઈ કલેશ નામના મહિલાએ તેમના ઘરે ઝેરી દવા પી લીધી હતી। આ ઘટના બાદ મહિલાને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર જિલ્લામાં સસ્તા અનાજ, વીજળી અને જનસેવાને લગતા અનેક પ્રશ્નો સર્જાયા છે। તેથી ભાજપના કાર્યકરોએ અધિકારીઓની રૂબરૂ મુલાકાત લઈ અને નિરાકરણ કરાવવા રજૂઆત કરી હતી। ત્યારે તેઓને યોગ્ય કરાવવાની ખાતરી પણ અપાઈ હતી। પોરબંદર ભાજપના કાર્યકર તેમજ સામાજિક અગ્રણી રામદેવભાઈ મોઢવાડિયા તથા આગેવાનોએ પુરવઠા શાખાના ઇન્ચાર્જ નાયબ મામલતદાર મોરીને રૂબરૂ મળી રજૂઆત કરી હતી। જેમાં રેશન કાર્ડ તેમજ રેશન કાર્ડની અરજી અને રેશન કાર્ડ ઉપર મળતા અનાજ બાબતે અનેક લોકોએ જે અરજીઓ કરેલ છે તે ઘણા સમયથી પડતર છે। આ બધી અરજીઓનો ઉકેલ આવે તે માટે રજૂઆત કરી હતી। ત્યારે ઇન્ચાર્જ નાયબ મામલતદાર મોરીએ યોગ્ય અને ઝડપી ઉકેલ લાવવા ખાતરી આપી હતી। અધિક કલેક્ટરને સ્વતંત્ર હવાલો પુરવઠાનો આપવા બાબત રજૂઆત કરી ત્યારે તેઓને યોગ્ય કરવાની ખાતરી આપી હતી। પોરબંદર ખાતે જે જન સુવિધા કેન્દ્ર આવેલું છે ત્યાં અત્યારે આવકના દાખલા માટે, ક્રિમિનલ લેયર સર્ટિફિકેટ માટે, નોન ક્રિમિનલ લેયર સર્ટિફિકેટ માટે, જાતિના પ્રમાણપત્રો માટે ત્યારે ખૂબ વિદ્યાર્થીઓને એડમિશન લેવાનું હોય અને ખૂબ મોટે પાયે લાઈન લાગતી હોય અને ત્યાં જે ઓપરેટરોની સંખ્યા હોય એ પર્યાપ્ત ન હતી નહીં, એને કારણે ખૂબ ગીરદી થતી હતી। મને ત્યાંના લોકોએ જાણ કરી એટલે હું રૂબરૂ ગયો અને ત્યાં જઈ અને પછી મેં અધિક કલેક્ટરને વાત કરી તો અધિક કલેક્ટરશ્રીએ નીચે સૂચના આપી અને 2 જેટલા ઓપરેટરો વધારે આપ્યા છે અત્યારે અને ચોકીદાર પણ મૂકવાનું કીધું છે અને પીવાના પાણી સહિતની વ્યવસ્થાની વાત કરી છે। અધિક કલેક્ટરશ્રીએ હકારાત્મક અભિગમ અપનાવી અને તુરંત કાર્યવાહી કરવા માટેની મને ખાતરી આપેલ છે। એટલે અત્યારે જે લોકોને 2 ઓપરેટરો વધવાથી જે થોડી મુશ્કેલી હતી એમાં સરળતા રહેશે। કારણ કે બધા લોકોને રેશન કાર્ડથી માંડી અને બધી જે કામગીરી અત્યારે છે મોટાભાગની જનસુવિધામાં મારફતે થતી હોય છે। એટલે મારી રાજ્ય સરકારને પણ હું ધ્યાન દોરું છું કે અહીંયા જે જનસુવિધા કેન્દ્રો છે એની અંદર સામાન્ય પરિવારના લોકો આવતા હોય છે, નોન એફોર્ડેબલ લોકો આવતા હોય છે, એટલે એ લોકોને ઓછી મુશ્કેલી પડે એને માટે પર્યાપ્ત સ્ટાફ કાયમી ધોરણે રહે એ પ્રકારના પગલાં લે એવી મારી વિનંતી છે। ત્યારબાદ જનસેવા કેન્દ્ર ખાતે પણ રૂબરૂ મુલાકાત કરી ત્યાંના પ્રશ્નોની જાણકારી મેળવી હતી અને લોકોના પ્રશ્નોનું નિરાકરણ માટે અધિકારીઓને રજૂઆત કરતા યોગ્ય કરવા માટે અધિકારીઓએ ખાતરી આપી હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। જ્યારે મિત્રતાની વાત આવે ત્યારે લોકો કૃષ્ણ સુદામાની દોસ્તીનું ઉદાહરણ આપે છે। જોકે સુદામાજી આમ તો કૃષ્ણ ભક્ત હતા, પરંતુ તેમના કુળદેવી કોણ હતા એ લગભગ કોઈ જાણતું નથી। જ્યારે ગુજરાત ન્યૂઝની ટીમ પહોંચી હતી તેમના કુળદેવીના મંદિર ખાતે। જુઓ આ ખાસ અહેવાલ। કૃષ્ણ સુદામાની જોડી જગવિખ્યાત છે, કારણ કે મિત્ર સુદામા દ્વારા ભેટમાં આપેલ ચોખાના બદલામાં ભગવાન શ્રી કૃષ્ણ 3 લોકોનું સુખ ન્યોછાવર કરવા તૈયાર થઈ ગયા હતા।
શ્રી કૃષ્ણએ મિત્રતા નિભાવીને સુદામાની દરિદ્રતા દૂર કરી હતી. પોરબંદરની ભૂમિ આ વાતની સાક્ષી છે. લોકો પોરબંદરને સુદામાપુરી તરીકે પણ ઓળખે છે. અહીં આવેલું સુદામા મંદિર એ જગવિખ્યાત છે. ભારતમાં એકમાત્ર પોરબંદરમાં ભગવાન શ્રી કૃષ્ણના પરમ સખા સુદામાનું મંદિર આવેલું છે. સુદામાજીના મંદિરનો ઇતિહાસ 5000 વર્ષ જૂનો છે. ગૃહસ્થ જીવનમાં લાંબો હાથ કર્યા વગર નીતિમત્તાથી સંસારની નાવ પાર કરવાનું દિવ્ય મહાત્મ્ય આપનાર ભગવાન શ્રી કૃષ્ણના મિત્ર સુદામાજીનું પવિત્ર યાત્રાધામ પોરબંદરમાં છે. આ જીવન અકિંચન અવસ્થામાં સાત્વિક જીવન જીવવા અને ઈશ્વરની મૈત્રીના અતૂટ નાતાથી સુદામાજીએ વિશ્વના નકશામાં સૌરાષ્ટ્રનો મહિમા અંકિત કર્યો છે. પોરબંદર સુદામાજીનું તીર્થસ્થાન એ જ તેમનું જન્મસ્થળ છે. પોષ સુદ આઠમ તેમની જન્મ જયંતિ છે. ઇતિહાસ પર નજર કરીએ તો 13મી સદીના અહીંયા સુદામાજીનું નાનું મંદિર હોવાનું કહેવાય છે. ત્યારબાદ 1903ની સાલમાં પોરબંદરના મહારાજા ભાવસિંહજીએ મંદિરનું નવનિર્માણ કરાવવામાં આવ્યું અને નાના મંદિરના સ્થાને ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું હતું. વર્ષ 1904માં મંદિર અને સત્સંગ હોલ સહિતનું નિર્માણ થયું હતું. સુદામા આમ તો કૃષ્ણ ભક્ત હતા, પરંતુ તેમના કુળદેવી કોણ હતા એ લગભગ કોઈને ખબર નથી. તેથી આજે અમે તમને સુદામાના કુળદેવી કોણ હતા તે વિશે જણાવવા જઈ રહ્યા છીએ. સુદામાજી કૃષ્ણ ભગવાનની સાથોસાથ એમના કુળદેવી ચામુંડા માતાજીના પણ પ્રખર ભક્ત હતા. હું સુદામા મંદિરની અંદર આવેલા ચામુંડા માતાજીના પૂજારી મન શ્રી રણછોડદાસજી રામાવત આપ સૌને જણાવું છું, માતાજીની વિગતો આપું છું. પોરબંદરમાં અને મૈસૂરમાં બે જ માતાજી એવા છે કે જ્યાં બંને અલગ અલગ છે. આખી દુનિયામાં બે જ અલગ અલગ માતાજી છે, એટલે એમનું માન અને સન્માન બહુ થાય છે. ચામુંડા માતાજી છે એ સુદામાજીના કુળદેવી છે, એટલે એમનું સ્થાન છે 5000 વર્ષ પહેલાંથી અહીંયા થયેલું છે. દરેક જ્ઞાતિના લોકોના માતાજી કુળદેવી ચામુંડા માતાજી, બ્રાહ્મણોના કુળદેવી છે વારાહી માતાજી. દરેક પોતાના ધર્મ પ્રમાણે માતાજીની માનતા માને છે, માતાજીના દર્શને આવે છે અને બધા પોતાનું જે કંઈ ભગવાન પાસે માગવાનું છે એમની માનતાઓ પૂરી થાય છે. આ સિવાય તો ઘણું બધું છે. માતાજીના જે અનેક સ્વરૂપો છે, આખી દુનિયાની અંદર એમના સ્થાનો છે. બધી માતાજીઓના દર્શને લોકો જાય છે, પૂજા કરે છે અને પોતાની જે ઈચ્છાઓ છે બધી પૂરી કરે છે. પોરબંદરના બધા લોકો, લગભગ જ્ઞાતિના લોકો છે એ ચામુંડા માતાજીના દર્શને આવે છે, માતાજીના દર્શન કરે છે, પોતાની માનતાઓ જે હોય છે માને છે, શ્રીફળ ધરાવે છે, શ્રીફળના તોરણ બાંધે છે, કાળભૈરવ પણ સાથે છે, એમને લીંબુનો પ્રસાદ ધરાવે છે, એટલે પોતાની શક્તિ પ્રમાણે પોતાને જે ઠીક લાગે છે એ ચડાવે છે. સુદામાજીના મંદિરમાં એમના કુળદેવી ચામુંડા માતાજીનું પણ મોટું મંદિર આવેલું છે. આ મંદિરે સુદામાજીના માતાજીની નિત્ય પૂજા અર્ચના કરતા અને નવરાત્રિ નિમિત્તે માતાજીને વિશેષ શૃંગાર પણ કરવામાં આવતો હતો. સાથોસાથ પૂજા અને હવન યજ્ઞનું પણ આયોજન કરવામાં આવતું હતું. આમ ભગવાન શ્રી કૃષ્ણની જેમ જ સુદામાજીના જીવનમાં ચામુંડા માતાજીનું પણ ઘણું મહત્વ હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની મેડિકલ કોલેજ દ્વારા સ્પોર્ટ્સ વીકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પોર્ટ્સ વીકમાં વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોલેજના સ્ટાફ સાથે વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા. GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલ પોરબંદર ખાતે તારીખ 16 થી 22 મે દરમિયાન ડીન ડોક્ટર ગૌરવ ભંભાણીની અધ્યક્ષતામાં સ્પોર્ટ્સ વીકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મેડિકલ કોલેજના 200 જેટલા વિદ્યાર્થીઓ તથા સ્ટાફગણે ભાગ લીધો હતો. સ્પોર્ટ્સ વીક દરમિયાન ક્રિકેટ, વોલીબોલ, ડોઝબોલ, દોરડા ખેંચ, ખોખો, કબડ્ડી, નારગોલ, દોડ જેવી આઉટડોર ગેમ્સ અને ટેબલ ટેનિસ, ચેસ, કેરમ અને બેડમિન્ટન જેવી ઇન્ડોર ગેમ્સ યોજવામાં આવી હતી. નમસ્કાર, હું ડૉક્ટર ગૌરવ ભાંભાણી, ડીન GMERS મેડિકલ કોલેજ પોરબંદર. આપ સૌને જણાવવા માગું છું કે અમારે આ વીકમાં
તારીખ 16 થી 22 મે દરમિયાન સ્પોર્ટ્સ વીકનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં ફેકલ્ટીઝ, ફર્સ્ટ MBBS, સેકન્ડ MBBSના સ્ટુડન્ટ તેમજ ક્લાસ 3 પરિવાર લોકોએ આમાં ભાગ લીધેલો અને એની આજે પૂર્ણાહુતિ થઈ છે બપોરે. ત્યારે બપોરે 2:30 વાગ્યાથી આજે એનો એવોર્ડ સમારંભ યોજવામાં આવેલો છે, જે કોલેજ ખાતે છે. તો આપને ભાવભીનું આમંત્રણ છે. ધન્યવાદ. સ્પોર્ટ્સ વીકના છેલ્લા દિવસે એવોર્ડ સમારંભ યોજવામાં આવ્યો હતો, જેમાં ટ્રોફી તથા મેડલ ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવ્યા હતા, તેમજ ભાગ લેવા બદલ દરેક પાર્ટિસિપેન્ટને સર્ટિફિકેટ પણ એનાયત કરાયા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં રોટરી ક્લબ ઓફ પોરબંદર અને ઇનર વ્હીલ ક્લબ દ્વારા ક્ષયના દર્દીઓને પોષણયુક્ત અક્ષય કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં સંસ્થા દ્વારા કુલ 45 જેટલી કીટનો દર્દીઓને અપાઈ હતી. પોરબંદરમાં ટીબીના દર્દીઓને પૌષ્ટિક કીટનું વિતરણ જિલ્લા ક્ષય કેન્દ્રના તબીબોના માર્ગદર્શન હેઠળ તારીખ 21 મે 2024ના રોજ કરવામાં આવ્યું હતું. રોટરી ક્લબ ઓફ પોરબંદર અને ઇનર વ્હીલ ક્લબ દ્વારા ₹1,000ની એક એવી 45 પૌષ્ટિક આહારની કીટનું જરૂરિયાતમંદ ટીબીના દર્દીઓને વિતરણ કરવામાં આવ્યું હતું. છેલ્લા 1 વર્ષ દરમિયાન કુલ 835 કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ દર્દીઓ એવા છે જેમને ડોક્ટરો દ્વારા સૂચવવામાં આવેલ પોષણયુક્ત આહારનો ખર્ચ તેઓ ઉઠાવી શકતા નથી. આ પ્રોજેક્ટ જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે બંને ક્લબના સભ્યોની હાજરીમાં યોજવામાં આવ્યું હતું. રોટરી ક્લબના આ પ્રોજેક્ટમાં જયેશભાઈ પોપટભાઈ માર્ગદર્શન હેઠળ રોટેરિયન દેવ દત્તાણી દ્વારા આ કીટનું પેકિંગ વાજબી ભાવે કરી આપી આ કીટ વિતરણમાં પોતાનું યોગદાન આપે છે. સંસ્થાઓ દ્વારા આપવામાં આવતી વસ્તુઓનો ઉપયોગ અને ફાયદા અંગે ડૉક્ટર નિશા માખેચા સહિતનાઓએ માહિતી આપી હતી અને વ્યસન મુક્ત રહી અને દવા સમયસર લઈ રોગમુક્ત થવા અંગે માર્ગદર્શન આપ્યું. આ પ્રોજેક્ટને સફળ બનાવવા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર રોટરી જયેશ પતાણી સહિતના તેઓની ટીમ જહેમત ઉઠાવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના મેમ્બર દ્વારા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સમક્ષ રજૂઆત કરાઈ છે, જેમાં ક્રિમિનલ કોર્ટમાં 15 દિવસનું ઉનાળુ વેકેશન આપવા માંગ કરવામાં આવી છે. પોરબંદરના ખ્યાતનામ એડવોકેટ અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના કોઓપ્ટ મેમ્બર ભરતભાઈ લાખાણીએ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસને પત્ર લખી જણાવ્યું છે કે હાલ ગુજરાતના મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી કરતાં પણ વધુ તાપમાન હોવાથી અસહ્ય ગરમી પડી રહી છે. આવા સંજોગોમાં પણ સિવિલ વેકેશનમાં ક્રિમિનલ કોર્ટ ચાલુ હોવાથી પક્ષકારો અને વકીલોએ રોજે રોજ કોર્ટમાં આવવું પડે છે. મોટાભાગના શહેરોના કોર્ટ બિલ્ડિંગ શહેરથી 8 થી 10 કિલોમીટર દૂર આવેલા હોય છે, ત્યારે વકીલો પાસે કાર જેવી વ્યવસ્થા પણ હોતી નથી. આટલું જ નહીં, હાલ ગુજરાતના મોટાભાગના શહેરોમાં જ્યુડિશિયલ ઓફિસરો મુદ્દત રિપોર્ટમાં ₹200થી લઈ 1000 સુધીનો એડવોકેટને દંડ કરતા હોય છે, જે સહન ન થઈ શકે. ત્યારે આવી ગરમીમાં પણ વકીલોને કોર્ટમાં આવવું પડે છે. આમ તો ગુજરાતની તમામ સિવિલ કોર્ટમાં વેકેશન છે, પરંતુ ક્રિમિનલ કોર્ટ ચાલુ હોવાથી વકીલો અને પક્ષકારોને ફરજિયાતપણે કોર્ટમાં આવવું પડે છે. તેમ જણાવી 15 દિવસના ઉનાળુ વેકેશનની માંગ કરવામાં આવી છે અને જો સાવ વેકેશન જાહેર ન કરી શકાય તો સિવિલ વેકેશન પૂરું થાય ત્યાં સુધી કોર્ટનો ટાઈમ સવારે 9 થી 12નો કરવા રજૂઆતમાં જણાવ્યું છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. લેસ્ટર લોહાણા મહાજન પ્રમુખ તરીકે મૂળ પોરબંદરના અગ્રણીની બિનહરીફ નિમણૂક થઈ છે, જેમાં સતત બીજી વખત તેઓની બિનહરીફ વરણી કરવામાં આવતા તેઓ પર શુભેચ્છાઓની વર્ષા થઈ રહી છે. લેસ્ટર લોહાણા મહાજનના પ્રમુખ તરીકે મૂળ પોરબંદરના વતની અને 2007થી લેસ્ટરમાં સ્થાયી થયેલ ચેતનભાઈ એસ અમલાણીની સતત બીજી વખત 2 વર્ષ માટે બિનહરીફ વરણી કરાઈ છે. ચેતનભાઈ અગાઉ પોરબંદર હતા ત્યારે પણ તેઓએ ચેમ્બર ઓફ કોમર્સની વિવિધ કમિટીમાં પોતાની સેવા આપી હતી, ઉપરાંત અનેક સેવાકીય કાર્યો સાથે જોડાયેલા હતા. ત્યારબાદ તેઓ લેસ્ટર ગયા બાદ ત્યાં પણ પોતાની સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિ ચાલુ રાખી હતી
અને તેઓ 2014થી લોહાણા મહાજનના ઉપપ્રમુખ અને ઇન્ચાર્જ પ્રમુખ તરીકે કામગીરી કરતા હતા. સર્વને જય રઘુવંશી, જય જલારામ, જય શ્યારામ. અમારે 19/5/2024 રોજ લેસ્ટર લોહાણા મહાજન CIOની અમારે AGM હતી. એમાં લેસ્ટર લોહાણા મહાજનના પ્રેસિડેન્ટનું ઇલેક્શન હતું, પણ તમામ રઘુવંશી ભાઈ બહેનો અને અમારા ટ્રસ્ટીઓ, લેસ્ટર લોહાણા મહાજનના મેમ્બર, મહિલા મંડળના મેમ્બર અને રામ મંદિરના મેમ્બરે ફરી પાછો મને બિનહરીફ ચૂંટી અને 2 વર્ષ માટે ફરી લેસ્ટર લોહાણા મહાજનનું સુકાન સોંપેલું છે. તો તે બદલ હું સર્વ રઘુવંશી ભાઈ બહેનો અને અમારા તમામ કમિટી મેમ્બરનો હું હૃદયપૂર્વક આભાર માનું છું કે તમે મારી પર વિશ્વાસ મૂકી અને ફરી પાછું મને 2 વર્ષ શ્રી લેસ્ટર લોહાણા મહાજનના પ્રેસિડેન્ટ રૂપે મૂકેલો છે. મારા ધારવા મુજબ લેસ્ટર લોહાણા મહાજનના ઇતિહાસમાં પ્રથમવાર નોનસ્ટોપ 2 વાર બિનહરીફ થઈને હું એક જ અહીંયા આવ્યો છું. તો તમે જે વિશ્વાસ મૂક્યો એ હું વિશ્વાસ સાર્થક કરીશ હવે. અને સાથે સાથે અમારા શ્રી રામ મંદિરના બંને પ્રિસ્ટ પૂજારીઓ શ્રી કલ્પેશ મહારાજ, પ્રતીક મહારાજનો પણ હૃદયપૂર્વક હું આભાર માનું છું કે એને 2 વર્ષ સુધી સતત મહેનત કરી અને આ મંદિરને ધમધમતું રાખ્યું છે. સાથે સાથે અમારા 3 કેરટેકરો દિનેશભાઈ, મધુભાઈ અને કાર્તિકનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું કે એ લોકોએ ખૂબ જ મહેનત કરી અને આ મંદિરને સ્વચ્છ રાખેલું છે. સાથે અમારા 3 ક્લીનરો મીનાબેન નાઈ, મીનાબેન બગાન અને રોણાબેને પણ ખૂબ જ ક્લિનિંગમાં ધ્યાન આપી અને મંદિરને સ્વચ્છ કરેલું છે. તો તે બદલ પણ એનો હૃદયપૂર્વક હું બધાનો આભાર માનું છું. સાથે હું તમામ વિશ્વમાં વસતા અને ભારતમાં વિશ્વમાં વસતા તમામ રઘુવંશી ભાઈ બહેનોને વિનંતી કરું છું કે જ્યારે કોઈ ટીમ સારું કામ કરતી હોય તો બને ત્યાં સુધી આપણે ઇલેક્શન ટાળવું જોઈએ અને આવી રીતે બિનહરીફ બનાવી અને ફરી એ ટીમને મોકો આપવો જોઈએ, જેથી આપણા સમાજનું કામ સુંદર થાય અને આપણા સમાજમાં ક્યાંય તિરાડ ના આવે એવું આપણે કરીએ. તો હું ફરી હૃદયપૂર્વક તમામ રઘુવંશીઓનો હૃદયપૂર્વક આભાર માનું છું. જય જલારામ, જય શ્યારામ. પ્રમુખ તરીકે ચેતનભાઈનો 2 વર્ષનો કાર્યકાળ પૂરો થતો હોવાથી નવા પ્રમુખની ચૂંટણી માટે લેસ્ટર ખાતે લોહાણા મહાજન વાર્ષિક જનરલ મીટિંગ યોજાઈ હતી, જેમાં ચૂંટણી કરવાના બદલે વધુ 2 વર્ષ માટે પ્રમુખ તરીકે ચેતનભાઈની બિનહરીફ વરણી કરાઈ છે. જેના પગલે પોરબંદરની વેપારી અમલે અને રઘુવંશી સમાજના અગ્રણીઓએ પણ તેઓને અભિનંદન પાઠવ્યા છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં પોલીસ વડા જાડેજાના આગમન બાદ પોલીસ ક્રાઇમ રેટ ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. ત્યારે જિલ્લા પોલીસ વડાએ મહત્વની કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને બિરદાવ્યા હતા. પોરબંદરના જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને એપ્રિલ માસની ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાંતિ અને કાયદો વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુનાહનો ભેદ ઉકેલી અલગ રાજ્યોમાંથી આરોપીઓને પકડી પાડનાર તેમજ દારૂ જુગારની બદીનો નાશ કરવામાં તથા નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવામાં સારી કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને જિલ્લા પોલીસ વડાના હસ્તે પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બડા ડુંગરમાં બેફામપણે દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલી રહી છે. વન વિભાગની નિષ્ક્રિયતા કે મીઠી નજર હેઠળ ચાલતી આ ભઠ્ઠીઓ પર પોલીસ નિયંત્રણ મેળવવા પ્રયાસ કરી રહી છે. ત્યારે રાણાવાવ પોલીસે દેશી દારૂની વધુ એક ભઠ્ઠી પકડી પાડી છે. પોરબંદર અને દેવભૂમિ દ્વારકાને જોડતો બરડો ડુંગર અદ્ભુત કુદરતી સૌંદર્ય ધરાવે છે, પરંતુ આ ડુંગરને બુટલેગરોની નજર લાગી ગઈ હોય તેમ અસંખ્ય દેશી દારૂઓની ભઠ્ઠીઓ આ ડુંગરમાં ધમધમે છે, જેના કારણે કુદરતી સંપત્તિનો શોથ વળી રહ્યો છે. છતાં પણ પોરબંદર કે દ્વારકાનું વન વિભાગ ભ્રષ્ટાચારના ચશ્મા પહેરીને બેઠું હોય તેમાં દારૂઓની બધી તેઓને દેખાતી નથી. ત્યારે સમયાંતરે પોરબંદર પોલીસ દરોડાઓ પાડી દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપી રહી છે, જેમાં બરડા ડુંગરના વીજફાટિયા નેસમાં બાતમી મુજબ રાણાવાવ પોલીસે દરોડો પાડી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લીધી હતી, જેમાં ભઠ્ઠીના સાધનો અને કુલ 1000 લીટર જેટલો દેશી દારૂ બનાવવાનો આથો પણ મળી આવ્યો હતો.
જેમાં પોલીસે ભઠ્ઠીના આરોપીને ચનાહાદા ઓડેદરા નામના શખ્સની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ઓખા નગરપાલિકાના પ્રમુખ તેમજ ઉપપ્રમુખનો કાર્યકાળ પૂરો થયો હતો. આથી ઓખા પાલિકાના નવા પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. ઓખા નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખના નામો ધારાસભ્ય પબુભા માણેકની આગેવાનીમાં જાહેર થયા હતા. ઓખા ખાતે આજે પ્રમુખ અને ઉપપ્રમુખનો કાર્યકાળ પૂરો થયો હતો, ત્યારે નવા પ્રમુખ અને ઉપપ્રમુખની આજે બિનહરીફ વરણી કરવામાં આવી હતી. ભાજપ શાસિત ઓખા નગરપાલિકામાં બંને પદ પરની ચૂંટણીમાં બંને પદ પર બિનહરીફ નામો જાહેર થયા હતા. ઓખા નગરપાલિકામાં કુલ 36 સભ્યો ચૂંટાયેલા હોય, જેમાં 34 સભ્યો ભાજપ, 2 સભ્યો વિપક્ષના હોય. આજે ધારાસભ્ય પબુભા માણેકની હાજરીમાં સર્વસંમતિથી પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી. આજે સર્વસંમતિથી પ્રમુખ ઉપપ્રમુખના નામો જાહેર થયા હતા. સૌપ્રથમ તો ભારતીય જનતા પાર્ટી અને ધારાસભ્ય શ્રી પબુભા માણેક તથા મારા સાથી સદસ્યોનો ખૂબ ખૂબ આભાર માનું છું પ્રમુખ તરીકે મને સપોર્ટ કરવા બદલ. આજની ઓલીમાં 4 સભ્યો ગેરહાજર હતા, 32 સભ્યો હાજર હતા અને પ્રમુખ ઉપપ્રમુખની બિનહરીફ વરણી કરેલ છે. રાજુભાઈ, હાલમાં જે ઓખા નગરપાલિકાના કોઈ જે કામ પેન્ડિંગ હોય અથવા તો જે વિકાસના કામો કર્યો તો એ શું કહેશો આપ? જે પણ કામ પેન્ડિંગ છે અમારી તાત્કાલિક ઓલી છે કે એ કાર્ય પૂરા કરવા અને જે પણ વિકાસના કાર્યો આ નગરપાલિકામાં ચાલુ છે તે અવિરતપણે ચાલુ રહેશે. ઓખા નગરપાલિકાની ચૂંટણીમાં મને અધ્યાસી અધિકારી તરીકે સ્થાન મળેલ છે. હું પૃથ્વીરાજસિંહ નિવૃત્તસિંહ ગોહિલ, ડેપ્યુટી DDO જિલ્લા પંચાયત કચેરીમાં ફરજ બજાવું છું. અને આજરોજ જે ઓખા નગરપાલિકાની ચૂંટણી છે એની અંદર એક જ ફોર્મ આવેલું છે પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે, એટલે બિનહરીફ વિજેતા જાહેર બંનેને કરવામાં આવેલ છે. પ્રમુખ તરીકે શ્રી રાજુભાઈ છોટાલાલ કોટક અને ઉપપ્રમુખ તરીકે હાડાભા બાબુભા માણેકની વરણી કરવામાં આવેલ છે. શિવ આજ રોજ ઓખા નગરપાલિકા ને જે 5 વર્ષની અંદર 2 ટર્મ હોય છે, 2.5 વર્ષ પૂરા થયા અને આજે ઓખા નગરપાલિકાની ચૂંટણી બિનહરીફ, જેની અંદર પ્રમુખ તરીકે રાજુભાઈ કોટક અને ઉપપ્રમુખ તરીકે હાડાભા માણેક બધાએ પણ સભ્યો સાથે રહી અને એકદમ ખુશખુશાલ રીતે આ ચૂંટણી પૂરી કરી છે. જે રીતે સરકાર પછી કેન્દ્રમાંથી અને ગુજરાતમાંથી જે પણ ગ્રાન્ટો આવે છે તો 1 વર્ષની અંદર 15 થી 25 કરોડ રૂપિયા જે આવે છે એ નગરપાલિકાના બોડી જે છે એ સારી રીતે ઉપયોગ કરે છે અને જે સુવિધા આપવી જોઈએ, જે નગરપાલિકાની ફરજ છે એ રીતે હમણાં આ 2.5 વર્ષમાં કામ પૂરા થયા છે. અને હવે મને પૂરેપૂરી આશા છે કે બધાએ પણ જે નવા પ્રમુખ ઉપપ્રમુખ ને બિનહરીફ ચૂંટ્યા છે તો સાથે રહી અને ખૂબ વિકાસ કરે એવી ભાવ સાથે આજનો ચૂંટણીનો કાર્યક્રમ પૂરું થયું છે. ઓખા નગરપાલિકાના આજે પ્રમુખ તરીકે રાજુભાઈ કોટક અને ઉપપ્રમુખ તરીકે હાડાભા માણેકની નામની થઈ જાહેરાત કરાઈ હતી. બંને હોદ્દેદારોના નામો બેઠકમાં થયા જાહેર કરાયા હતા. નાયબ જિલ્લા વિકાસ અધિકારીની હાજરીમાં બંને હોદ્દેદારોને બિનહરીફ જાહેર કરાયા હતા. નવા બિનહરીફ પ્રમુખ રાજુભાઈ કોટક હવેથી ઓખા નગરપાલિકાનો કાર્યભાર સંભાળશે. ધર્મેશ ઉપાધ્યાય, ગુજરાત ન્યૂઝ, દેવભૂમિ, દ્વારકા. ધોરાજીમાં એક હિટ એન્ડ રનની ઘટનામાં એક 4 વ્હીલના ચાલકે કુલ 4 લોકોને અડફેટે લીધા હતા, જેમાં એક યુવાનનું મોત થયું હતું, જ્યારે 3 લોકો ઇજાગ્રસ્ત બનતા સારવારમાં ખસેડાયા હતા. ધોરાજીમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં એક 4 વ્હીલના ચાલકે કુલ 4 લોકોને અડફેટે લીધા હતા. ધોરાજીમાં કોયાણી ચોક ચબુતરા પાસે નજીક આ અકસ્માત સર્જાયો હતો, જેમાં પૂરઝડપે આવતી થાર ગાડીએ અડફેટે લેતા એક યુવકનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું,
તો 3ને ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જાયા બાદ ઠાર ગાડી ચાલક ફરાર થયો હતો, તો ઈજાગ્રસ્તોને ધોરાજી સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. તો એક રિક્ષાને પણ આ કારે ઠોકર મારી હોવાનું સામે આવ્યું હતું. આથી પોલીસે આ સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરી છે. વિપુલ ધામેચા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. ગોસા ગામે રહેતા એક મહિલાએ આપઘાત કરી લીધો છે, જેમાં વાલીબેન દેવદાસભાઈ ઓડેદરા નામના વૃદ્ધ મહિલાએ કોઈ પણ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા આ ઘટનામાં તેઓનું મોત નીપજ્યું હતું. જે બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. પોરબંદર જિલ્લામાં ડેન્ગ્યુ નિયંત્રણની કામગીરી ચાલી રહી છે, જેમાં 214 જેટલી ટીમો ઘરે ઘરે જઈ સર્વે કરી અને મચ્છરનો નાશ કરી રહી છે. 5 મહિનામાં 1.5 લાખ જેટલા મકાનોમાં સર્વે કરી પ્રથમ રાઉન્ડ પૂર્ણ કરાયો છે અને હવે ડેન્ગ્યુ નિયંત્રણ માટે બીજા રાઉન્ડની કામગીરી શરૂ કરાઈ છે. માધવપુરના બડેજ ગામે કૂતરું પાછળ દોડતા અકસ્માત સર્જાયો હતો, જે ઘટનામાં કૂવામાં પડી જતા 15 વર્ષના તરુણનું મોત નીપજ્યું છે. માધવપુર પોલીસ મથકે નોંધાયેલી ઘટના મુજબ રાતિયા નેશ ખાતે રહેતો નવઘણ ભીખુભાઈ મોરી નામનો તરુણ તેના મામાના ઘરે બડેજ ગામ ખાતે રોકાવા માટે ગયો હતો અને તેના મામાના દીકરા સાથે ગામમાં રમતો હતો. તેવા સમયે તે બંનેની પાછળ એક કૂતરું પડ્યું હતું, ત્યારે બંને દોડી અને ભાગ્યા હતા, જેમાં નવઘણ દોડતો અચાનક જ રૈયાભાઈ નાથાભાઈ ઉલવાની વાડીના કૂવામાં પડી જતા સ્થાનિકોએ તેને બહાર કાઢી માધવપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડ્યો હતો, પરંતુ સારવાર મળે તે પહેલા જ તે તરુણનું મોત નીપજ્યું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારમાં બેફામપણે દારૂની હેરાફેરી થઈ રહી છે, ત્યારે પોલીસે મોટરસાયકલમાં દારૂની હેરાફેરી કરી રહેલા છાયા નવાપરા કેનાલ પાસે રહેતા અજય અરભમ ઓડેદરા અને પિયુષ કારાભાઈ આગટ નામના યુવાનોને વિદેશી દારૂની 2 બોટલો સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના બડા ડુંગરમાંથી વધુ એક દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે, જેમાં બગવદર પોલીસે કાટવાણા ગામ નજીકના ડુંગરમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લઈ ભઠ્ઠીના સાધનો કબજે કર્યા હતા. તો દેશી દારૂ બનાવવાના 600 લીટર જેટલા આથાનો નાશ કર્યો હતો. ત્યારે પોલીસે ગુનો નોંધી કાદીના નેસ ખાતે રહેતા આરોપી મેરા દાના કટારાની શોધખોળ હાથ ધરી છે. પોરબંદર જિલ્લામાં બેફામપણે રેતી ચોરી થઈ રહી છે, ત્યારે વહીવટતંત્રની ટીમે ગેરકાયદેસર રીતે થતું દરિયાઈ રેતીનું ખનન અને હેરાફેરી ઝડપી પાડી છે. પોરબંદરના દરિયા કિનારા પર મોટા પ્રમાણમાં રેતી ચોરી થઈ રહી છે, ત્યારે જિલ્લા કલેક્ટર લાખાણીના માર્ગદર્શનમાં વહીવટીતંત્રની ટીમ કાંટેલા ગામ નજીકના દરિયાકાંઠે ત્રાટકી હતી, જ્યાંથી રેતી ચોરી પકડી 3 ડમ્પર અને એક જેસીબી સહિત ₹45,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ત્યારબાદ રેતી ખનન અંગે ખાણ ખનીજ વિભાગ સર્વે કરી રહ્યું છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. ગુજરાત ન્યૂઝની ટીમ ભક્ત સુદામાના કુળદેવીના મંદિરની મુલાકાતે. કુળદેવી ચામુંડાની આરાધના કરતા સુદામાજી.
મૂળ પોરબંદરના અગ્રણીને લેસ્ટર લોહાણા મહાજનના પ્રમુખ તરીકે વરણી. સતત બીજી વખત વરણી થતા શુભેચ્છાઓની વર્ષા. ધોરાજીમાં હિટ એન્ડ રનની ઘટનામાં એકનું મોત, 3ની ઈજા. અકસ્માત સર્જી નાસી ગયેલ કાર ચાલકની શોધખોળ. ઓખા નગરપાલિકાના નવા પ્રમુખ ઉપપ્રમુખની બિનહરીફ વરણી. નવા પ્રમુખ રાજુભાઈ કોટક અને ઉપપ્રમુખ હાડબા માણેકની નિમણૂક. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.